વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે ભીંડાના શાકની રીત લઈને આવી છું. ઘણી વખત ઘણા લોકોની કમ્પ્લેન હોય છે કે ભીંડાનું શાક ચીકણું થઈ જતું હોય છે. તો નાની નાની વાતોનું તમે ધ્યાન રાખશો તો ભીંડાનું શાક જરા પણ ચીકણું નહીં રહે અને એકદમ સરસ બનશે. તો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો. તો શરૂ કરીશું ભીંડાનું કોરું શાક બનાવવાનું. તો એના માટે મેં 500 ગ્રામ ભીંડા લઈ લીધા છે. ભીંડાને મેં પહેલાં અડધો કલાક પાણીમાં પલાળી રાખ્યા હતા અને ત્યાર પછી મેં એને સરસ રીતે ધોઈ અને નિતારી દીધા છે. હવે આ ભીંડાને સરસ રીતે આપણે કોરા કરી દેવાના અને ત્યાર પછી જ આપણે એને કાપવાના છે. ભીંડા એકદમ કોરા હોવા જરૂરી છે, નહીંતર જો ભીંડાની ઉપરનો ભાગ સહેજ પણ ભીનો હશે તો આપણે શાક વઘારીશું તો ભીંડાનું શાક ચીકણું બનવાની શક્યતા રહેલી હોય છે. તો આ રીતે ભીંડાને આપણે કોરા કરી દઈશું. એક કોટન કટકાથી મેં બધા જ ભીંડા આ રીતે લૂંચીને તૈયાર કરી દીધા છે. હવે ભીંડાને કાપી લઈશું. તો આ રીતે ઉપરનું અને નીચેનું રીટું કાઢી લેવાનું છે અને ત્યાર પછી મેં ગોળ ગોળ એના ટુકડા કર્યા છે. ઘણા લોકો લાંબા કરતા હોય છે તો લાંબા પણ તમે કાપી શકો છો. હું બધા જ ભીંડા રીતે ગોળ ગોળ કાપી લઈશ અને બને એટલા મેં નાના ટુકડા જ કર્યા છે. અને આ શાક આપણે કોરું બનાવવાનું છે એટલે આપણે જરા પણ પાણીનો ઉપયોગ કરવાનો નથી. તો આ રીતે મેં બધા ભીંડા કાપી લીધા છે. કઢાઈમાં લગભગ 2 ટેબલસ્પૂન જેટલું મેં સિંગ તેલ લઈ લીધું છે અને આ શાક હું અજમાથી વઘારવાની છું. તો 1 ટીસ્પૂન જેટલો મેં અજમો અને ચપટી હિંગ ઉમેરી દીધી છે અને વઘારમાં જ હું હળદર પણ ઉમેરી દઈશ. તો અડધી ટીસ્પૂન જેટલી મેં હળદર પણ વઘારમાં જ ઉમેરી દીધી છે જેથી શાકનો કલર પણ સરસ આવશે. હવે કાપેલા ભીંડા ઉમેરી દઈશું આ રીતે. અને હવે અત્યારે કોઈ જ મસાલા નથી કરવાના. એક વખત હું શાકને મિક્સ કરી દઈશ અને લગભગ 4 થી 5 મિનિટ માટે હું એને ઢાંકીને ચડવા દઈશ જેથી ભીંડા જે છે એ થોડા સોફ્ટ બની જશે. તો 4 થી 5 મિનિટ મેં ધીમા તાપે ભીંડાને ચડવા દીધા છે. અત્યારે ભીંડા ચીકણા થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અંદર તાંતણા જેવું દેખાય છે. પરંતુ હવે આપણે શાકને ખુલ્લું ચડવા દઈશું તો બધી જ ચીકાશ દૂર થઈ જશે. અને હવે ધીમા તાપે હું લગભગ બીજી 6 થી 7 મિનિટ ધીમા તાપે એને મિક્સ કરીશ અને ચડવા દઈશ આ રીતે. તો લગભગ 6 થી 7 મિનિટ મેં ધીમા તાપે શાકને ચડવા દીધું છે. તમે જોઈ શકો છો ધીમે ધીમે શાકમાંથી ચીકાશ દૂર થઈ ગઈ છે. તો હવે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે અને સાથે જ બીજા મસાલા પણ કરી દઈશું. તો ધાણા જીરું સહેજ આગળ પડતું લેવાનું. તો 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દીધું છે. હવે બધા જ મસાલા સાથે બીજી લગભગ 7 થી 8 મિનિટ હું શાકને ચડવા દઈશ અને શાકને હવે ખુલ્લું જ ચડવા દઈશું. તમે આ રીતે ભીંડાનું શાક બનાવીને ટ્રાય કરી જોજો. વચ્ચે વચ્ચે શાકને હલાવતું રહેવાનું જેથી શાક ચોંટે નહીં. અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બીજી 7 થી 8 મિનિટ પછી ભીંડાનું શાક એકદમ સરસ અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયું છે. જરા પણ ચીકણું નથી. તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો તમે પણ મારી આ રીતે ભીંડાનું શાક બનાવી જોજો. ભીંડાનું શાક તો નાના બાળકોનું ખૂબ જ પ્રિય હોય છે. તો તૈયાર છે ભીંડાનું કોરું શાક.